નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. આજના આ વિડીયોમાં વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ, જેમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4, જેનો 6, 7 અને 8 નંબરનો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન 4 અને એનો દાખલા નંબર 6. રકમ જોઈએ આપણે. એ અને બી ની પેઢીની કુલ મિલકતો 1,50,000ની છે. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો રૂપિયા 1,00,000ની છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ રૂપિયા 20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું. શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બીની શરૂઆતની મૂડી શોધો. તો આપણે શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો આપણે એના ખાના બનાવી દઈએ. શરૂઆતનું પાકું સરવૈયું, મૂડી દેવા, રકમ, મિલકત લેણા, રકમ. હવે દાખલામાં જે રકમ આપી છે એના આધારે આપણે બધું લખતા જઈએ. ચાલો જોજો અંદર. એ અને બીની પેઢીની કુલ મિલકતો રૂપિયા 1,50,000ની છે. કુલ મિલકતો એટલે મિલકત લેણાનું ટોટલ કહેવાય, કારણ કે એમાં બધી જ મિલકતો આવી ગઈ. તો મિલકત લેણા બાજુ આપણે લખીશું 1,50,000, કારણ કે કુલ મિલકતો 1,50,000 છે. ત્યાર પછી અને રોકડ આપેલી છે આપણને, રોકડ 10,000. તો મિલકત લેણા બાજુ આપણે લખી દઈશું રોકડ 10,000, કારણ કે રોકડ એ ચાલુ મિલકત કહેવાય. તો એ સિવાયની મિલકતો જે આપણે શોધવી પડશે. તો નીચે આપણે લખીએ કે અન્ય મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ રોકડ. કુલ મિલકતો આપણને રકમમાં આપેલી છે 1,50,000, રોકડ પણ આપેલી છે 10,000. તો 1,50,000માંથી 10,000 બાદ કરશું એટલે 1,40,000 મળશે, જેને કહેવાશે અન્ય મિલકતો. તો મિલકત લેણા બાજુ આપણે લખીશું અન્ય મિલકતો રૂપિયા 1,40,000. ચાલો રકમમાં ત્યાર પછી જોઈએ આપણે. પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000ની છે. તો નીચે ગણતરીમાં લખીએ કે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. સૂત્ર છે ચોખ્ખી મિલકતનું. હવે આપણે જે વસ્તુ અંદર આપેલી છે આપણને તે અંદર મૂકીએ આપણે. ચાલો ચોખ્ખી મિલકત આપણને રકમમાં આપી 1,00,000. 1,00,000 બરાબર કુલ મિલકત, તો એ પણ આપેલી છે આપણને 1,50,000 માઇનસ કુલ દેવા જે આપેલા નથી, આપણે શોધવાનું છે. હવે કુલ દેવા જમણી બાજુ છે, એને આપણે ડાબી બાજુ લઈ આવીએ એટલે માઇનસનું પ્લસ થઈ જશે. એટલે કુલ દેવા બરાબર 1,50,000. હવે આ 1,00,000 ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. એટલે 1,50,000માંથી 1,00,000 બાદ કરશું એટલે કુલ દેવા 50,000 મળશે. તો આપણે મૂડી દેવા બાજુ ટોટલ પહેલાં લખી દઈએ 1,50,000. હવે દેવા આપણે સુવિધા 50,000, તો તે લખી દઈએ મૂડી દેવા બાજુ દેવા 50,000. ચાલો ત્યાર પછી મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. 4:1 છે. એ પહેલાં આપણે જોઈએ કે મૂડી દેવા બાજુ કઈ કઈ વિગત લખીએ આપણે. એક તો મૂડી લખીએ, પ્લસ દેવા અનામત લખીએ અને પ્લસ કુલ દેવા લખીએ.
તો એના પરથી આપણે એક સૂત્ર બનાવીએ કે મૂડી પ્લસ અનામત પ્લસ દેવા બરાબર કુલ મિલકતો. હવે એમાં જે વિગત આપેલી છે તે આપણે મૂકીએ. હવે મૂડીના અનામત આપેલું નથી તો શોધવાનું છે, તો આપણે મૂડી પ્લસ અનામત. હવે દેવા આપણે શોધ્યા કેટલા? 50,000. કુલ મિલકતો કેટલી છે? 1,50,000. તો નીચે લખીશું મૂડી પ્લસ અનામત બરાબર 1,50,000 માઇનસ 50,000 બરાબર મૂડી પ્લસ અનામત આવશે 1,00,000. હવે મૂડી અને અનામતનું પ્રમાણ આપેલું છે 4:1. આપણે મૂડી અને અનામતની રકમ શોધી બેની ભેગી 1,00,000. હવે એને છૂટું પાડીએ. એનું પ્રમાણ આપેલું છે 4:1. તો સૌથી પહેલાં આપણે મૂડી શોધીએ. તો મૂડી બરાબર કેવી રીતે શોધીશું? સૌથી પહેલાં આપણે મૂડી શોધીએ. તો મૂડી અને અનામત ભેગા છે 1,00,000. તો 1,00,000 ગુણ્યા 4. મૂડીનો ભાગ કેટલો છે? 4. 4/5 એટલે 80,000 મૂડી આવશે. તો મૂડી દેવા બાજુ મૂડી લખીશું આપણે એ અને બીની ભેગી 80,000. ત્યાર પછી અનામત શોધીએ. તો અનામત બરાબર 1,00,000 ગુણ્યા અનામતનો ભાગ છે 1 એટલે 1/5 એટલે અનામત આવશે 20,000. હવે આપણે મૂડી દેવા બાજુ લખી દઈએ અનામત 20,000. હજુ અંદર એક આપણે મૂડી લખવાની છે. એના માટે કીધું છે ઉપર રકમમાં જો બીજી લીટીમાં કે એની મૂડી બીની મૂડી કરતાં 20,000 વધુ છે. અંદર એવું કહ્યું છે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. તો વધુ કીધું હોય ને ત્યારે શું કરવાનું? આપણે કુલ મૂડીમાંથી એટલા બાદ કરી નાખવાના. કુલ મૂડી કેટલી છે? 80,000. તો આપણે 80,000માંથી 20,000 બાદ કરીએ એટલે 60,000 વધે, જેને આપણે સરખે હિસ્સે વેચી દેવાનું. તો એની મૂડી 30,000 અને બીની મૂડી 30,000. હવે શું કીધું છે કે એની મૂડી બીની મૂડી કરતાં 20,000 વધુ છે. તો એની મૂડી જે 30,000 આપણે શોધી એમાં 20,000 પ્લસ કરી દઈએ. 30,000 પ્લસ 20,000 બરાબર 50,000. એટલે એની મૂડી 50,000 અને બીની મૂડી 30,000 આવશે. હવે એને ઉપર આપણે મૂડી દેવા બાજુ લખી દઈએ કે મૂડી ખાતા એ, તો એની આપણે શોધી 50,000 અને બીની 30,000. આ રીતે બેનો સરવાળો 80,000 આવશે. તો આ રીતે આપણે એ અને બીની શરૂઆતની મૂડી શોધી. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 છે એનો 7મો દાખલો જોઈએ. આપણે એમાં શું કીધું છે તે જોઈએ આપણે કે પ્રશ્ન 6ની રકમ અને શરૂઆતના પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. તો આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. તો આપણે ખાના બનાવીએ. માલ મિલકત નિકાલ ખાતું, ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત રકમ. ચાલો મિલકતના ખાતા આપણે બંધ કરવાના છે પહેલાં. તો મિલકતના ખાતા બંધ કરવા આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખીશું પરચુરણ મિલકતો ખાતે. અન્ય મિલકતો આપણે શરૂઆતનું જે છઠ્ઠા દાખલામાં શરૂઆતનું જે પાકું સરવૈયું બનાવેલું એમાં મિલકત લેણા બાજુ અન્ય મિલકતો 1,40,000 છે. તો એ ખાતું આપણે બંધ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખીશું 1,40,000 અને એને કહેવાય અન્ય મિલકતો. ચાલો મિલકતના ખાતા બંધ થઈ ગયા. હવે મૂડી દેવા બાજુ આપેલા દેવા 50,000 એટલે કે દેવાના ખાતા બંધ કરીએ. તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ દેવા ખાતે. તો આપણને દાખલા નંબર 6માં જોઈ ગયા. એમાં શરૂઆતનું પાકું સરવૈયું આપણે બનાવેલું એમાં દેવા કેટલા હતા? 50,000. તો દેવા લખીશું 50,000. હવે દેવા આપણે કઈ સૂચના નથી આપી એટલે પૂરેપૂરા ચૂકવવા પડે. ચૂકવશું એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આવશે અને ત્યાં લખવાનું રોકડ ખાતે દેવા રકમ 50,000. હવે મિલકત કેવી રીતે ચૂકવી ઉપજ્યા, કેટલા ઉપજ્યા તે અંદર કોઈ સૂચના નથી.
પણ એ વસ્તુ આપેલું છે. દાખલા નંબર 6માં એવું કીધું છે કે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે. તો આપણે પહેલાં મિલકતના કેટલા ઉપજ્યા એ લખવા પહેલાં આપણે ખોટ લખી દઈએ. જમા બાજુ મૂડી ખાતે ખોટ કુલ 20,000 આપેલી છે. હવે 20,000ને ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વેચી દેવાનું, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. તો એ અને બી જેમાં આવશે 10,000 10,000. ચાલો, હવે એક જ વસ્તુ બાકી રહ્યું છે અને એ છે મિલકતની રકમ કેટલી ઉપજી તે. તો એના માટે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુનું ટોટલ કરીએ તો આવશે 1,90,000. એ આપણે જમા બાજુ લખી દઈએ 1,90,000. એમાંથી 50,000 અને 20,000 બાદ કરીએ એટલે 1,20,000 આવશે. 70,000 બાદ કરશું આપણે 1,90,000માંથી એટલે 1,20,000 આવશે અને એને કહેવાશે રોકડ ખાતે અન્ય મિલકતો, એટલે કે મિલકતોની રકમ ઉપજી 1,20,000. તો આ દાખલો પણ પરીક્ષામાં 3 માર્ક આવી શકે. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4નો દાખલા નંબર 8 જોઈએ, જે પરીક્ષા માટે ખૂબ અગત્યનો, દરેક પરીક્ષામાં પૂછાય જ છે. તો આપણે બરાબર ધ્યાન આપજો. દાખલાની રકમ જોઈએ આપણે. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં 10,000 રોકડ સમાયેલા છે, એટલે કે 10,000 રોકડ સહિત. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. જરૂરી આમનોંધ લખો. તો પહેલાં આપણે ગણતરી કરી લઈએ. જો આ દાખલામાં ગણતરીનો પણ માર્ક્સ છે, એટલે ગણતરી ફરજિયાત તમારે કરવાની છે. તો ગણતરી જોઈએ આપણે પહેલાં કુલ મિલકતો આપેલી છે, એટલે કુલ મિલકતો આપણે લખી દઈએ 2 લાખ. એ ત્યાર પછી શું કીધું? જે પૈકી ચાલુ મિલકતો 40%. તો આપણે ચાલુ મિલકતો શોધીએ. 40%, તો 2 લાખના 40% એટલે 80,000 આવશે. તો બાકીના 60% એ સ્થિર મિલકત કહેવાશે. તો 2 લાખના 60% એટલે 1,20,000. હવે અંદર શું કીધું છે તે બરાબર જોઈએ આપણે. જો પહેલાં તો આપણે મિલકતોને 2 ભાગ પાડી દીધા. અંદર આપણે કીધું છે કે ચાલુ મિલકત 40%, તો 2 લાખના 40% એટલે 80,000. બાકીના 60% એ સ્થિર મિલકતો હશે, તો 2 લાખના 60% એટલે 1,20,000. ચાલો, રકમમાં ધ્યાન તમારું. શું કીધું છે? જો જે પૈકી ચાલુ મિલકત 40%, એમાં શું કીધું છે? 10% રોકડ સહિત. તો આપણે 2 ભાગ પાડી દઈએ ચાલુ મિલકતના. એમાં રોકડ 10,000, તો હવે 80,000માંથી 10,000 બાદ કરશું એટલે આવશે 70,000 અને એને કહેવાશે અન્ય ચાલુ મિલકતો 70,000. આગળ શું કીધું? સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. ચાલો, સ્થિર મિલકતો કેટલી છે અંદર? 1,20,000. એના 120% ઉપજ્યા, તો 1,20,000 ગુણ્યા 120% એટલે આવશે 1,44,000. ઉપજ્યા એટલે રોકડા મળશે. જ્યારે ચાલુ મિલકતના 80% ઉપજ્યા, તો ચાલુ મિલકત કેટલી છે? અન્ય ચાલુ મિલકત લેવાની આપણે, કે રોકડ લેવાનું નથી. અન્ય ચાલુ મિલકત છે 70,000. 70,000ના 80% ઉપજેલા કહેવાય 56,000. એટલે કુલ કેટલી રકમ ઉપજેલી કહેવાય? તો 1,44,000 પ્લસ 56,000 એટલે 2નો સરવાળો કરશું એટલે કુલ 2 લાખ રૂપિયા ઉપજેલા કહેવાય. ચાલો, હવે આપણે આમનોન લખી દઈએ. તો શ્રી ખાલી જગ્યાની આમનોન, એના ખાના બનાવી દઈએ આપણે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો, પહેલી આમનોન કઈ? તો મિલકતના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું. કોઈ પણ મિલકત હોય એટલે પહેલાં આપણે એ ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું. તો એની આમનોન
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹1,90,000. એ કેવી રીતે આવ્યા તે હું તમને જણાવું છું. તે સ્થિર મિલકતો ખાતે 1,20,000. તે ચાલુ મિલકતો ખાતે 70,000. ચાલો જો અંદર સ્થિર મિલકતો આપણે શોધેલી છે ઉપર 1,20,000. ચાલુ મિલકતો રોકડ સિવાયની ચાલુ મિલકતો આપણે લેવાનું છે. ચાલુ મિલકતો 80,000 છે પણ એમાંથી 10,000 બાદ કર્યા એટલે 70,000 આવ્યા. એટલે કુલ આપણે 1,20,000 પ્લસ 70,000 એટલે 1,90,000 ની મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. બાબતજી, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ચાલો બીજી આમ નોંધ. પહેલી આમ નોંધ લખી દીધી કે મિલકતના ખાતા બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે અંદર એવું કીધું છે ઉપજ્યા. તો કેટલા ઉપજ્યા છે તે આપણે લેવાનું છે. તો સ્થિર મિલકત હતી એના 1,44,000 ઉપજ્યા છે અને ચાલુ મિલકત એના 56,000 ઉપજ્યા છે એટલે રોકડ આવે. તો રોકડ / બેંક ખાતે ઉધાર. હવે કેટલા ઉપજ્યા છે તે આપણે જોઈએ. તે માલ મિલકત નિકાલ ખાતે રકમ 2 લાખ. જો આમ નોંધ, રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા ઉપજ્યા તો 1,44,000 પ્લસ 56,000 એટલે 2 લાખ. બાબતજી, સ્થિર મિલકતોના 1,44,000 અને ચાલુ મિલકતોના ₹56,000 ઉપજ્યા તેના. તો આ દાખલો પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. એટલે ખાસ વારંવાર વિડીયો જોવાનું અને દાખલાની પ્રેક્ટિસ કરવાની, આમ નોંધની પ્રેક્ટિસ કરવાની, ગણતરી ખાસ ધ્યાનમાં રાખવાનું. દરેક વિદ્યાર્થીઓએ આ 3 દાખલા તમારી નોટમાં તમારે લખી દેવાનું છે. થેન્ક યુ.